શરૂ થયા થોડાક, ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો, હા કે ના? હા કે ના? પછી છોકરાઓનો વિચાર કર્યો, હા કે ના? જવાબ આપો, આમ કરો છો તો હા. પછી તમારો વિચાર કર્યો, બરાબર? તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે 6 શર્ટ લઈને આવ્યા હોય? કેમ હવે કોઈ જવાબ નથી આપતું? બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે, હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં. તમને ખરેખર એવું લાગે છે કે 40 વર્ષના, 35 વર્ષના, 50 વર્ષના, 55 વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું? ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો. એને આવડે જ છે, પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે એ જમે એવો એનો પ્રયત્ન હોય છે, એને કહેતા નથી આવડતું, એ એનો પ્રોબ્લેમ છે. આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ ને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી. એમની આંખમાં દેખાતો સ્નેહ, એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રુજુતા, લાગણી, એ આપણને નથી દેખાતી. હમણાં જ એક મારી બહેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, ત્યારે અચાનક દીકરાના ફાધર, એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને? લગભગ દર અઠવાડિયે એકાદ વાર આ સવાલ એ પૂછે. આ લાગણી નથી? એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું. ઘરમાં ઝઘડો થાય ને ભડામ બારણું પછાડીને પુરુષ જતો રહે, તરત સ્ત્રી શું કરે? હવે તો સેલફોન આવી ગયા છે, તરત અમારે ઘેર ઝઘડો થયો, ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની. પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે, એ સાંજ સુધી અંદર રહે. એ 4 મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો. કે છે? બધા આમ કરે છે, કોઈ બોલતું નથી. નથી કહેતા ને? નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે, એમના વાળ વહેલા ખરી જાય છે. આ વૈજ્ઞાનિક સત્યો છે. જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ. પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે, આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે. હા કે ના? હા, હા પાડે છે બધા. નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક? હા કે ના? એમાં આ નથી પાડતા. આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય, સારે ઘેર જાય, એની સાસુ એ બહુ સારી, એને તો બધું પહેરવાની છૂટ, એના ઘરમાં બધું પહેરવા દે, પંજાબી પહેરવા દે, પેન્ટ પણ પહેરવા દે. પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ? અમારે ઘેર સાડી જ પહેરવાની ભાઈ, અમારે ઘરે આ બધું નહીં ચાલે. કેમ આવા બે ન્યાય છે આપણા? કેમ આવા બે સ્ટાન્ડર્ડ્સ છે? કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ, પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની. કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ? આપણે બધાએ આ સમજવાનું છે. ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે, બે પેઢીનો સંઘર્ષ છે. એક છોકરી જે હમણાં 70માં 80માં જન્મી છે, એના વિચારો અને જે સાસુ 1960માં જન્મી છે, એની પહેલા જન્મી છે, એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે. 1960માં પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા મમ્મી વાટતા હશે. આદુ મરચા કૂટીને દાળમાં નાખવાના. એ પછી મિક્સર આવ્યું, ફર દઈને બધા ઘરમાં મિક્સર છે. હવે મારી મમ્મી નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ, આવું કેવું થઈ ગયું. અને હવેની વહુઓ છે, તૈયાર ચટણી લાવે, પેકેટ કાપે, કાઢે, વાડકામાં પાણી નાખે ને ખવડાવે, અને સરસ મળે છે, ખરાબ નથી મળતી એ ચટણી. સવાલ એ છે કે ગઈકાલે તમે એક મોબાઈલ ખરીદ્યો, આઈફોન ખરીદ્યો, સેમસંગ ખરીદ્યો, નોકિયા ખરીદ્યો, 6 જ મહિનામાં એ ફોન કરતાં સારો બીજો ફોન બજારમાં આવે છે? હા કે ના? તો તમને શું લાગે છે ભગવાને 1960માં જે મોડલ બનાવ્યું અને 1990માં બનાવ્યું એમાં કંઈ ફેરફાર જ નહીં કર્યો?
અપગ્રેડ કરે કે ના કરે મોડેલ? ઉપરવાળો બી અપગ્રેડ કરે, એ એમને એમ ના મોકલે. 60નું મોડેલ ને 90ના મોડેલમાં નવા નવા ઘણા એણે ફીચર ઉમેર્યા હોય. હવે આ સ્માર્ટફોન છે, સ્માર્ટફોનને સ્માર્ટફોનની જેમ વાપરતા આવડવો જોઈએ. તમને ન આવડે ને ખિસ્સામાં પડ્યો હોય ને તો નંબર લાગી જાય અને તમે જે વાતો કરતા હોય પહોંચીએ જાય. થયું છે આવું કોઈની જોડે? હા, આપણે બધા, મારે જે ખરેખર આ વાત ઉપર આપણે હવે થોડા ગંભીરતાથી વિચાર કરીએ તો તમને સમજાય કે આપણી જિંદગીમાં જ્યારે પણ તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે આપણા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થઈ. એવું એક લિસ્ટ બનાવજો. હું તમને હવે આના ઉપાય આપું ઝડપથી, કે એક લિસ્ટ બનાવજો કે તમારા ઘરમાં કઈ વાતે કચકચ થઈ. ચોખ્ખાઈની વાતે, હા એ આમ કરે છે ને હું આમ કરું છું. મારો દીકરો છે, એને અમે એવું શીખવાડ્યું છે કે તારે ઘરમાં જમી લઈએ એટલે ટેબલ તારે સાફ કરવાનું. હવે એ એવું કરે કે 8 વાગ્યાના જમ્યા હોઈએ તો ટેબલ સાફ કરે નહીં, બેસી રહે ને ટીવી જુએ ને આમ ફરે ને તેમ ફરે ને. એને એમ છે કે મારી માં કરી નાખશે. જો હું નહીં કરું, મને તો એમ હતું કે ખાલી બહેનો જ બહુ અવાજ કરે, પણ એવું નથી. આપણને કેટલું બધા નથી કહેતા કચકચ કચકચ કરે, આપણો ટાઈમ આવે તો આપણે કહી દેવાનું, એમ થોડી છોડાય. મજાની વાત મારે જે તમારી સાથે કરવી છે કે તમારા ઘરમાં કઈ કઈ વાતે કચકચ થાય છે અથવા કઈ કઈ વાતે કકળાટ થાય છે, દીકરી સાથે પણ અને વહુ સાથે પણ. એનું લિસ્ટ બનાવશો ને તો તમને સમજાશે કે તમે તમારા વિચારો બદલ્યા નથી ને એટલે કચકચ થાય છે. ઉછરી રહેલી દીકરી હોય 13, 14, 15 વર્ષની, મોબાઈલ આપણે જ આપ્યો હોય, પછી એ કોઈની પણ સાથે મોબાઈલ પર વાત કરતી હોય એટલે આપણા કાન ચાર થાય. કોણ છે? કોની જોડે વાત કરે છે? ક્યાં જાય છે? એવી કેવી બેનપણી છે? અહીંયા લઈ આવો, મને મળાવો. બેનપણીને ઘેર ફોન કરે, આવી છે. આવી પોલીસગીરી કરવાથી તમે જો એમ માનતા હો કે તમારી દીકરીને તમે સંસ્કાર આપી શકશો તો આ તમારી ભૂલ છે. પોલીસ થવાથી કંઈ નહીં થાય, પ્રેમ કરવાથી થશે. એટલો સ્નેહ આપો કે તમારી સાથે જુઠ્ઠું બોલે જ નહીં. બધી મમ્મીઓ એમ કે મને બધું સાચું કહેવાનું, હા બેટા. પછી 14-15 વર્ષની છોકરી એમ કે મારી ક્લાસમાં એક છોકરી છે ને એને અમારા ક્લાસનો એક છોકરો ગમે છે. આ બિચારી સ્નેહથી તમને સાચું કહેવા ગઈ, એમાં મમ્મીના ડોળા ફરી ગયા, તને નથી ને કોઈ ગમતો. એ એના ક્લાસની વાત કરે છે, તમે એને ક્યાં, જે મગજમાં વિચાર છે પણ નહીં એ તમે નાખ્યો. આ એના મનમાં નથી. એ તો નિર્દોષ ભાવે તમારી સાથે કશુંક શેર કરે છે, તમને કશું કહે છે. પહેલાં તો ધીરજથી સાંભળો. બાપુ આપણી વચ્ચે છે. મારે ખરેખર આજે આ વાત અહીંયા એમની હાજરીમાં કહેવી છે કે જ્યારે અસ્મિતા પર્વ હોય છે કે ક્યાંય પણ, અત્યારે પણ કેટલા નિરાંતે શાંતિથી એક સારા શ્રોતા થઈને સાંભળે છે. પોતે પ્રખર વક્તા છે, બાપુને સાંભળવા આખી દુનિયા આવે છે અને છતાંય ધીરજથી સાંભળી શકે છે. મોટા ભાગની મમ્મીઓ માતાઓ સાંભળી જ શકતી નથી. દીકરી કંઈક કહેવાનું શરૂ કરે એટલે તરત એને કહે તારું દફતર ઠેકાણે મૂકી દે, તારા કપડાં વાળીને મૂકી દે, હા પછી સાંભળું છું, પહેલાં આટલું કરી નાખ, પહેલાં આ કરી નાખ, પહેલાં આ ગોઠવી દે. એ એના ઉમળકાથી, એના ભાવથી એની મા સાથે પોતાના હૃદયની કોઈ વાત, પોતાની લાગણી વહેંચવા આવીશ. આખો દિવસ શું સ્કૂલની વાતો કરવાની, ચાલ તારું કામ કર, ભણવા બેસ. એને માટે જો તમે ઉત્તમ બહેનપણી બની શકો ને તો તમારી દીકરી ક્યારેય એવું કંઈ નહીં કરે જેના કારણે તમારે નીચું જવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે માં જ બનીએ છીએ, આપણે મિત્ર બની જ નથી શકતા. અને માં એટલે શંકાશીલ, આખો દિવસ એના પર નજર રાખતી માં. માં એટલે એવી માં નહીં કે જે એની સાથે સ્નેહથી, પ્રેમથી, વહાલથી વર્તે. એનો કોઈ મિત્ર હોય, દાખલા તરીકે ક્લાસનો કોઈ છોકરો છે, એની સાથે એને ફાવે છે. એક છોકરા સાથે વાતો કરવી એ ગુનો નથી. આજના જમાનામાં તો નથી જ.
સૌથી પહેલું આપણે શું કરીએ છીએ, જો આપણે પાટીદાર છીએ